સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ। આજે ગુજરાત પોલીસ ભરતીનો શારીરિક કસોટી માટે ત્રીજો દિવસ અને એ જ સેમ પ્રોબ્લેમ જે ડે 1 થી શરૂ થઈ હતી। મિત્રો ટોટલ ગ્રાઉન્ડ્સની રિપોર્ટ, કેટલા પાસ થયા છે અને શું શું પ્રોબ્લેમ્સ આવી રહી છે, પૂરી માહિતી તમને આ વિડીયોમાં, જેથી કરીને આવનારા સ્ટુડન્ટને ફાયદો થઈ શકે, વિદ્યાર્થીઓના રિવ્યૂઝ તમે આમાં જાણી શકશો। આગળ વધ્યાને પહેલાં સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, PSI, LRDCC મેન્સ અને વેલીફ જેવી એક્ઝામ માટે એક્ઝામ ટુડેનો મિત્રો લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ, જેમાં ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ, બદલાયાના ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ, જીકે સ્પોર્ટ્સ, જીકે G20 સમિટ, T20 વર્લ્ડ કપ, FIFA વર્લ્ડ કપ, ઇલેક્શન, JK અયોધ્યા, જીકે જેવી ટોટલ 40થી વધારે કરંટ અફેર્સથી PDF છેલ્લા એક વર્ષની લેટેસ્ટ કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નોનો આમાં સમાવેશ છે। તો PDF માટે માત્ર ₹250 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં PDF મળી જશે। મિત્રો ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર્સ આપણું પૂછાયું હતું। ગ્રાઉન્ડ રિપોર્ટની વાત કરીએ। ગ્રાઉન્ડ રિપોર્ટ 2025 રાજકોટ ગ્રાઉન્ડ, બરાબર। રાજકોટ ગ્રાઉન્ડ હતું, બરાબર, ફિમેલ માટે છે। ગ્રાઉન્ડ બહુ સરસ છે, સ્ટાફ બહુ સપોર્ટિવ છે। એવરી રાઉન્ડ સ્ટાફના લોકો ચીયર્સ કરે છે કે દોડો એમ, બરાબર। મારે નોર્મલ 9 મિનિટ્સમાં આવતી હતી, અહીં 8:29માં આવી ગઈ છે। મારે થર્ડ સ્લોટમાં રનિંગ સ્ટાર્ટ 6:50 થયું હતું। ત્યાંના સ્ટાફ ક્લિયર છે, વહેલા તે પહેલાં એમ રનિંગ કરાવશે, એટલે કે વહેલા તે પહેલાં રાજકોટ ગ્રાઉન્ડ પર ચાલી રહ્યું છે। ગ્રાઉન્ડ સ્ટાફ ખૂબ જ સારો છે। કૃષ્ણનગર 2 બોધા ખૂબ સરસ, 5.25 ગ્રાઉન્ડ ચાલુ, પાણી અને વ્યવસ્થા ખૂબ સારી, 130થી વધુ પાસ, બરાબર, 200માંથી। ઊંચાઈ અને ચેસ્ટ ખૂબ નોર્મલી માપે છે મિત્રો આ ગ્રાઉન્ડ પર, અને ગ્રાઉન્ડ મસ્ત, ધૂળ માટી ઉડતી નથી, ખુલ્લા પગે પણ ચાલી શકાય છે। રાજકોટ માવડી ગ્રાઉન્ડની વાત કરીએ મિત્રો, ગ્રાઉન્ડ બહુ સરસ છે, બેસ્ટ છે એમ કહે છે। આપણે જે રેગ્યુલર પ્રેક્ટિસ કરીએ છીએ એના કરતાં તો બહુ જ સરસ ગ્રાઉન્ડ છે। સ્ટાફ બહુ સપોર્ટિવ છે, મોટિવેટ કરે છે સ્ટાફ બહુ જ, વધારે ટેન્શન લેવાની જરૂર નથી, બસ શાંતિથી જેટલી પ્રેક્ટિસ કરી હોય એ પ્રમાણે દોડી જવું તો પણ ટાઈમિંગ આવી જશે। રનિંગ થોડા મોડું સ્ટાર્ટ કરે છે। આ રાજકોટ માવડી ગ્રાઉન્ડની વાત થઈ ગઈ। ગ્રાઉન્ડ રિપોર્ટ 2025 મહેસાણા ફર્સ્ટ રાઉન્ડમાં 80 પાસ થયા છે મિત્રો, સેકન્ડ રાઉન્ડમાં 70 પાસ થયા છે, અને થર્ડ રાઉન્ડમાં 65 જેટલા પાસ થયા છે। વેરી ઇમ્પોર્ટન્ટ આ પણ। કોલ લેટરમાં જો બારકોડ બરોબર પ્રિન્ટ થયા છે એ વ્યવસ્થિત ચેક કરી લેવું। આ મિત્રો ખૂબ જ વધારે પ્રોબ્લેમ આવી છે, કારણ કે ત્યાં બારકોડ સ્કેન કરવામાં આવે છે। ઘણા વિદ્યાર્થીઓના ફોન કોલ્સ અને મેસેજીસ પણ આવ્યા કે બારકોડના લીધે પ્રોબ્લેમ થાય છે, તો તમારા કોલ લેટરમાં બારકોડ બરાબર પ્રિન્ટ થયા છે કે નહીં એ વ્યવસ્થિત તમારે ચેક કરી લેવાનું રહેશે। મિત્રો ભરૂચની વાત કરીએ તો આજે રનિંગ 5:45 શરૂ કરેલું, પહેલી બેચમાં 200માંથી 86 પાસ થયા, 1600માંથી 700 જેટલા હાજર રહ્યા હતા। ઊંચાઈ બાબતે કાળજી રાખવી, થોડું પણ આદુ પાછું પણ નહીં ચલાવતા, હાઇટમાં જરાક પણ નથી ચલાવતા। ગ્રાઉન્ડ ખૂબ સરસ છે મિત્રો, ગુજરાત સરકાર આ વખતે ગ્રાઉન્ડ બધી જ જગ્યાએ ખૂબ જ સરસ બનાવ્યા છે। મિત્રો ખેડા ગ્રાઉન્ડ રિપોર્ટની વાત કરીએ આપણે 10/1/2025, ગ્રાઉન્ડનો સ્ટાફ બહુ મસ્ત છે, એન્ડ સર ખેડા ગ્રાઉન્ડ બહુ મસ્ત છે આ વખતે, એટલે અત્યાર સુધીમાં એક પણ વિદ્યાર્થીએ 15 ગ્રાઉન્ડમાં એક પણ ગ્રાઉન્ડ એમ નથી કીધું કે ભાઈ આ સારું નથી, તમામ ગ્રાઉન્ડ સારા છે। મારે સેકન્ડ બેચમાં નંબર હતો, મારી બેચમાં 80 જણા પાસ થયા, 200માંથી। ખેડા હેડક્વાર્ટરનું ગ્રાઉન્ડની વાત કરી રહ્યા છે આ ભાઈ। આ બીજા ભાઈ છે મિત્રો, એમણે પણ ખેડાની જ વાત કરી। સ્ટાફ ખૂબ જ સરસ છે, સપોર્ટિવ છે, ગ્રાઉન્ડ એક નંબર છે। પહેલા રાઉન્ડમાં 200માંથી 108 જેટલા પાસ થયા તેઓ કહી રહ્યા છે। બીજા અને ત્રીજા રાઉન્ડમાં 40થી 45% લોકો પાસ થયા છે। અમુક લોકો વચ્ચે ચાલે છે, જેના કારણે ઘણા વિદ્યાર્થી સેકન્ડો માટે રહી જાય, અને આની જ મેં વાત કરી હતી। વિદ્યાર્થીનો દુશ્મન બની રહ્યો છે મિત્રો। તમને ફરીથી વારંવાર અહીંથી અપીલ કરવામાં આવે છે કે તમે ચાલુ ગ્રાઉન્ડ દોડવાનું મૂકી દો છો તો દોરીની અડવડ ચાલવાનું શરૂ ના કરી દો। તમે થોડા દૂર ચાલો, અથવા ગ્રાઉન્ડની વચ્ચે જઈને ચાલો, અથવા ગ્રાઉન્ડ છોડી દો। બાકી આ રીતે વચ્ચે ચાલીને મહેનતુ ઉમેદવારોની નડતર ના બનશો। વારંવાર અહીંથી અપીલ કરવામાં આવે, સરકાર તરફથી પણ અપીલ કરવામાં આવી હતી, ભરતી બોર્ડ દ્વારા પણ અપીલ કરવામાં આવી હતી કે વચ્ચે નહીં ચાલો। તમારા લીધે મહેનતુ ઉમેદવાર 2, 4, 5 સેકન્ડના લીધે રહી જાય છે, બરાબર। તો વિદ્યાર્થી મિત્રો, હિંમતનગરમાં પહેલા રાઉન્ડમાં 200માંથી 98 પાસ થયા છે। સ્ટાફ ખૂબ સારો છે, ટોટલ મળીને તમામ ગ્રાઉન્ડ સારા છે, બધે જ સ્ટાફ સપોર્ટ કરે છે। બસ એક જ અપીલ કરવામાં આવે છે મિત્રો, વચ્ચે નહીં ચાલો, પ્લીઝ વચ્ચે નહીં ચાલો। થેન્ક યુ। તમારા પણ ગ્રાઉન્ડ રિપોર્ટ, ગ્રાઉન્ડ રિવ્યૂ આપતા રહેજો। પાસ થયા છો, ફેલ થયા છો મિત્રો, કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। થેન્ક યુ, ફરી મળીશું। જય હિન્દ, જય ભારત।